કચ્છના નખત્રાણામાં સ્થિત ભીમપુર હાઈવે પર આજે ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. ભંગારના ડેલામાં ડીઝલની ટાંકીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે કામ કરી રહેલા 2 સગા ભાઈઓ અને 2 માસૂમ બાળકો સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે વિસ્ફોટમાં અન્ય 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્ત બંને લોકોને તાત્કાલિક સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભુજ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ડીઝલની ટાંકીમાં વિસ્ફોટ કયા કારણોસર થયો અને આ દુર્ઘટના પાછળ ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.